કાળજાનો કલેજું હોય છે દીકરી એટલે તો વાત થઈ ગઈ પૂરી. કુળની લાજ. દીકરી જે છે એ કઈ સામાન્ય પાત્ર નથી. અને એવી દીકરીને લાડકોટથી ઉછરી હોય જેને 18 વર્ષ કે 16 વર્ષ, એ દીકરી કાલ ઉઠીને માવતરને ખબર ન હોય એમ બીજા કોઈની સાથે કહેવાતા પ્રેમમાં પડીને વહી જાય. અને ઈ પછી જયારે દુખી થાય, તમે જો પ્રેમ કરવાની છૂટ અદાલત આપે છે 18 વર્ષ પછી પોતાને ફાવે તેની સાથે લગ્ન ઇત્યાદિ કરે, ઓકે. પણ તમે દુનિયામાં આપણા ભારતમાં કોઈ એવી અદાલત છે કે માની લો કે દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે અને પછી કઈ મુશ્કેલી પડે તો અદાલત છે એ માવતરની જેમ ઉભી રહે એવું ક્યાંય છે નહીં. એ તમે જાણો ને તમારું કામ જાણે. દુખી થાવ તો તમારા ભાઈ ને સુખી થાવ તો હશે, એવી વાત છે. જયારે માવતર શું કામ પીડા અનુભવે છે? કારણ કે માવતરને પળે પળ એ દીકરીના શ્વાસ માવતરો લેતા હોય છે. કાલ સવારે ઉઠીને કોઈ દીકરી માની લો કે નાદાનિયતમાં કોઈ એને બહેકાવી પટાવીને એને પ્રેમ જાળમાં ફસાવીને લઈ ગયા, પછી ઈ જ્યાં જે દુખી થાય તો એની પીડા એ દીકરીએ તો ભોગવવી જે પડતી હોય પડે જ છે. ઉલટાનું એના માવતરે પણ ક્યાંય એક તો ન બહાર નીકળ્યા જેવું થાય, ન વેર લઈ શકે, ન બચાવી શકે દીકરીને. એની પીડા ઓર થઈ ગઈ. હમણાં 2 દિવસ પહેલા જ મને એક ભાઈનો ફોન હતો. એ અમારી રાજકોટની બાજુના રતનપર વિસ્તારના એક ભાઈ છે. એને કીધું કે મેં મારી દીકરીને કાળજાના કલેજાની, મારી એક ને એક દીકરી કે હતી, એને મેં ઉછેરીને મોટી કરી. સાહેબ બીજું બધું મારું જમીન જાગીર મારા હગાવાલા લઈ ગયા ને બધું તો ઠીક કે, પણ સૌથી મોટો આઘાત મને એ લાગ્યો કે એક તો મારી દીકરીએ, એકની એક દીકરીએ લવ મેરેજ કરી લીધા. એટલું જ નહીં, ઈ પાત્ર પણ મારી દીકરીને લાયક તો નથી જ, પણ હવે શું થઈ જાય કારણ કે પાત્ર છે એ બધી રીતે જેને ખરાબી કહી શકાય એવી ટેવ ધરાવનારો છે. આવા કેસમાં અદાલત કે બીજા કોઈ કાયદો એવો નથી કે એ પાત્રને સજા આપે અથવા તેને સુધારવાની કોશિશ કરે. એ તો એટલું જ કે 18 વર્ષ થઈ ગયા, દીકરીને ફાવે નહીં પરણે, 21 વર્ષનો છોકરો જે ફાવે. અને ભાઈ પરણવું એ સામાન્ય ઘટના છે. માની લો પરણી લીધા પછી જયારે કે એરેન્જ મેરેજ થી માંડી અને પ્રેમ લગ્નમાં કેટલીક નિયંત્રણોની વાતો જે માવતરો કરી રહ્યા છે સમાજના શ્રેષ્ઠીઓ તરફથી, એ શું છે કે ભાઈ તમે પ્રેમ કરીને લગ્ન કરો, ઓકે, પણ જવાબદેહી નામની કોઈ ચીજ ખરી કે નહીં. એટલે પાટીદાર સમાજે ખાસ કરીને એ નીતિ વિશે એક આચાર સંહિતા સરકારને, ગુજરાત સરકારને મોકલી છે કે ભાઈ તમે જેની સાથે પ્રેમ લગ્ન દીકરી કરે તો પેલી વાત તો એ પ્રેમ લગ્નનું રજીસ્ટ્રેશન ક્યાં થવું જોઈએ? જ્યાં દીકરીનું આધાર કાર્ડ હોય ત્યાં. એટલે કે જે તે ગામમાં, એટલે ખબર પડે કોણ ક્યાં શું થઈ રહ્યું છે. બીજું, 1 મહિનાનો નોટિસ પીરિયડ આપવાનો માવતરને કે ભાઈ તમારી દીકરી સાથે અમારા દીકરાના કે ભાઈને લવ મેરેજ કરવા છે, આ એનો અમારી સાથેનો, હવે તમને કઈ વાંધો વચકો હોય તો 1 મહિનામાં રજૂ કરો. તો એટલીસ્ટ 1 મહિનાની ભીતરમાં એ માવતરને પેલા તો ખબર તો પડી શકે કે ક્યાં દીકરી છે, કેવી ઠેકાણે છે, સુખી થાય એમ છે કે દુખી થાય એમ છે, વગેરે વગેરે. અથવા તો જે કાંઈ એને પગલા લેવા એ લઈ શકે. ત્રીજું બંધારણમાં એ લોકો એવું કે છે કે ભાઈ તમે લોકો એક એમાં જેને કહેવાય ને કરાર કરો, એક લેખિતમાં સોગંદનામા જેવું. એ સોગંદનામામાં લખો કે જે પાત્રની સાથે દીકરી લવ મેરેજ કરી રહી છે એ પાત્ર એટલે કે યુવક, એની પોતાની, એને કોઈ જીવલેણ રોગ છે કે કેમ, એને કોઈ ખરાબ આદત છે કે કેમ, ખરેખર એની બેંક બેલેન્સ કેટલી છે, એની પાસે મિલકત કેટલી છે, એની પોતીકી, બાપુજીની ને બધા ભાઈઓની સંયુક્ત નહીં, પોતાની ભાગમાં કેટલી મિલકત આવે એમ છે. અને જે મિલકત એના ભાગમાં આવે એની 50% મિલકત આ દીકરીના નામે કરી દે છે કે નહીં? કરી દે તો વાંધો નથી. કારણ કે મૂળ વાત નિરાલીબેન સેફટીની છે. અને આપણો સમાજ જે છે ને રૂઢિચુસ્ત સમાજ છે ને, રૂઢિચુસ્ત હોય કે ન હોય, જેને જવાન દીકરી છે એના માવતરને પૂછો કે તેની દીકરી જયારે ભાગી જાય તો ખરેખર ઈ દીકરી ભલે ભાગી જતી હોય, શ્વાસ થંભી જાય એના માવતરના. દીકરી જેટલા પગલા ભાગીને જાય ને એટલા શ્વાસ ટૂંકા થાય એના માવતરના. કારણ કે વિચાર હંમેશા ખતરનાક જ આવતા હોય. એમ ના આવે કે દીકરી જે છે એ બહુ મોટા ઘરે ગઈ છે ને હોનાને હિંડોળે હિંચકવી છે, એવા વિચાર ના આવે. વિચાર એમ જ આવે કે કોઈ ઝાડમાં ફસાણી હશે, કોઈ ગેંગમાં ફસાણી હશે, એને ક્યાં કુંજણે રાખી હશે, કેવી હાલતમાં રાખી હશે, એની ઉપર કેટલા દુષ્કૃત્યો થયા હશે. એ વિચાર છે ને એ માવતરને ચિત્ત ભ્રમ કરી નાખે. એટલે આ બધા નિયમો જે છે લવ મેરેજ ની કરી રહ્યા છે